હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે રેસ્ટોરન્ટ જેવા છોલે ભટુરે બનાવવાના છીએ, તો ચાલો આપણે બનાવીએ। સૌથી પહેલાં તો આપણે 2-3 કલાક માટે ચણાને ગરમ પાણીમાં પલાળી લીધેલા છે, એટલે આપણે તેને બાફવા મૂકી દેવા। અહીંયા આપણે એક નાનું બટાકું પણ લીધેલું છે, જેથી રસો ઘટ રહે છે। ચણા બફાય તેટલામાં આપણે ગ્રેવી માટે કટ કરેલા કાંદા અને ટામેટાને પણ ચડવી લઈએ। તો એક કડાઈમાં તેલ નાખી તેની અંદર હિંગ, મરી, તજ નાખીને તેમાં કાંદાને નાખી લેવા। કાંદા થોડીવાર થાય એટલે અંદર ટામેટા એડ કરી લેવા। થોડીવાર સુધી થવા દેવું। ત્યાં સુધીમાં આપણે ભટુરે માટે લોટ બાંધી લઈશું। અહીંયા આપણે મેદાનો લોટ લીધેલો છે, તેમાં મીઠું, તેલ નાખીને મિક્સ કરી લેવું। પછી થોડું પાણી ઉમેરીને લોટ બાંધી લેવો। લોટ પૂરીના લોટ જેવો નરમ જ રાખવાનો છે। લોટ બંધાઈ જાય એટલે તેની અંદર તેલ નાખીને મસળી લેવું અને પછી તેની ઉપર ડીશ ઢાંકી દેવી। ગ્રેવી માટે કાંદા ટામેટા તૈયાર થઈ ગયેલા છે, તો તેને મિક્સર જારમાં ગ્રેવી બનાવી લઈશું। પછી આપણા છોલે પણ ચડી ગયેલા છે, તો આપણે એક કઢાઈમાં 2 પરી તેલ નાખી તેમાં રાઈ, જીરું, હિંગ નાખી તેની અંદર કાંદા ટામેટાની ગ્રેવી નાખી લેવી અને થોડીવાર થવા દેવી। પછી તેની અંદર મસાલો કરી લેવો। તેમાં હળદર, લાલ મરચું, ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી લેવું। તે પણ થોડીવાર થવા દેવું। પછી તેની અંદર બફાઈ ગયેલા ચણા એડ કરી લેવા। પછી તેમાં થોડું પાણી નાખીને થવા દેવું, જેથી આપણું છોલેનું શાક સરસ થઈ જશે। પછી એક કઢાઈમાં તેલ મૂકી દેવું। તેલ ગરમ થાય એટલે ભટુરેને તળી લેવા। આપણા ભટુરે પણ તૈયાર છે। આપણા ગરમા ગરમ છોલે ભટુરે તૈયાર છે। તેની સાથે છાશ અને કાંદા પણ સારા લાગે છે। જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।